મમ્મી તમારી પાસે 5000 રૂપિયા પડ્યા મારે જોઈએ છે. મારી પાસે નથી, તારે શું કરવા? મારા નણંદબાનો ફોન આવ્યો તો એને મગાવ્યો ને એટલે મારે એને દેવાના હતા. એટલે મારી દીકરીને ફોન આવ્યો હતો, એ કબાટમાં પડ્યા, દઈ દે. કોઈ તને ગગીનું કીધું એટલે કે લઈ લે, કબાટમાં પડ્યા દઈ દે. અને આપણે માંગ્યો તો 5 રૂપિયા નથી દેવા. હમણાં જોવો ને તમે. હેલો દીદી, મને ઓલી સાડી ને ડ્રેસ ને ગમતા હતા ને, ઓલા 5000 રૂપિયાનું બિલ થયું તું ને દેવાના બાકી હતા, એ હું તમને મોકલાવું છું હમણાં. તમે દઈ દેજો ને દુકાને. શાબાશ બેટા, बहुत बढ़िया. કે કામ વ્યવસ્થિત થતા હતા, બધા કામ બગાડે છે. रुको जरा, सबर करो. अभी मजा आएगा. शाबाश बेटा, बहुत बढ़िया. એ મમ્મી જો તો ખરી તે સ્ટોરી 2-3 વાર મૂકી દીધી જો જો પેલા મને પૂછ્યું હોત તો શીખવાડે તું તે 10 મૂન 12 મૂન 2 વાર કર્યું હે મેં કોઈને કીધું તને કઈ ચકોલા વાપી થી તે પીઝા મંગાવ્યા હતા ને મગાઈ ને મને બહુ ભાવ્યા હતા તે. અરે મમ્મી, વાપીના નહોતા, વાપીથી નહોતા મંગવા, લાપીનોઝના પીઝા હતા. ઓનલાઈન લાપીનોઝમાંથી મંગવા હતા. બોલતા શીખી જા હરખું. તું એમ કહેતી હતી કે વાપી વાપી. વાપી નહીં, લાપીનોઝના પીઝા હતા. વાપીથી કોઈ છેક પીઝા મંગાવે મમ્મી. ગમે એને બેનપણી ન કરવી, નગર ઘરમાં આવીને દિહવાળીઓ મારક્યું જાય. તમારે અવળું એવું જ ફરીજ છે, અમે તો કવડું મોટું રાવ્યા ગળી જાય એમાં બેહીને. જિંદગીમાં દુઃખ, તકલીફો, ટેન્શન ઢગલા મોઢે હોય, તોય કોઈ તો આવીને બોલી જ દેશે કે જલસા તો તમારે જ છે હો. શું તંબુરો જલસા? ક્યારેક શાંતિથી મારી દુઃખ ભરી કહાની કહીશ ને, તમે ન્યાન રોઈને ઢગલો થઈ જાઓ. બેન, તમે તમારા છોકરાને સમજાઈ દેજો, એ મારા ચારા ના પાડે. હા બેન, મેં એને સમજાવી દીધો છે, હવે નહીં. કીધું શું કે અચાનક મારા ચારા પાડતો બંધ થઈ ગયો? મેં એને એટલું જ કીધું કે આપણે એના જેવું ના થવાય, તું ગાંડા જેમ વરગવાનું બંધ કરી દે. खत्म. बाय बाय, टाटा. आपकी जिंदगी में सबसे बड़ा गद्दार कौन है? मेरे घर वाले. आपके घर वाले? वो कैसे? मैंने कल इंस्टा पर फोटो डाला था, 1 लाइक आया. मेरे घर वाले 5 हैं. क्या इतना बुरा